કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે શીખવું લર્નિંગ. આ સુવિચાર ગ્રીક ફિલોસોફર એવા શ્રી એપિક્યુરસ સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે. શીખવું લર્નિંગ. દાર્શનિક વિવાદમાં એટલે કે ફિલોસોફિકલ ડિસ્પ્યુટમાં તે વ્યક્તિ સૌથી વધુ મેળવે છે કે જે સૌથી વધારે વાર હારે છે, કારણ કે તે ઘણું બધું શીખે છે. મારા વાલા મિત્રો, અહીંયા શ્રી એપિક્યુરસ સાહેબ શીખવા વિશે, લર્નિંગ વિશે બહુ જ ઇમ્પોર્ટન્ટ, બહુ જ અગત્યની વાત કહી રહ્યા છે. હાર અને જીત બંને એક પડાવ છે. જે વ્યક્તિ જીતે છે તે વ્યક્તિ ઘણો બધો આગળ નીકળી જાય છે, અને જે વ્યક્તિ હારે છે તે કેમ હાર્યો તેની ઉપર તપાસ કરે છે. એટલે કે જે વ્યક્તિ હારી છે તે કેમ હારી છે તેની ઉપર કામ કરે છે. તેણે ક્યાં ભૂલ કરી છે, તે કેમ અટક્યો છે, ક્યાં અટક્યો છે તે જાણીને, તેની ઉપર વિચારીને તે પોતાના જીવનમાં કંઈક સુધારો લાવે છે. આ જે સુધારો તેના જીવનમાં આવે છે તે જ તેને આગળ લઈ જાય છે, અને એકના એક દિવસ આ હારેલા વ્યક્તિની જીત ચોક્કસ થાય છે. એટલા માટે શ્રી એપિક્યુરસ સાહેબ કહી રહ્યા છે કે આ દુનિયામાં જે વ્યક્તિ વધારે વાર હારે છે તે જ વ્યક્તિ સૌથી વધુ મેળવે છે, કારણ કે તે શીખે છે. આપણે પણ, મારા મિત્રો, આપણને જ્યારે પણ કોઈ હાર મળે તો તે હારથી હતાશ થવાનું નથી, પણ તે હારમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. આપણી પરાજય કેમ થઈ, આપણી હાર કેમ થઈ તેની ઉપર તપાસ કરવાની છે, તેના ઉપર વિચારવાનું છે, અને ફરીથી મહેનત કરીને આગળ વધવાનું છે. તો આપણે ચોક્કસ જ એકના એક દિવસ જીતને મેળવી શકીશું. પરંતુ હાર હોવી તે ખૂબ જરૂરી છે, કારણ કે હારમાંથી જ માણસ વધારે શીખે છે. થેન્ક યુ.